નાનપણમાં મારા મા બાપને મને ભણાવવાની ઈચ્છા થઈ. નાનપણમાં મારા મા બાપને મને ભણાવવાની ઈચ્છા થઈ અને એમણે મને સ્કૂલ જવા તૈયાર કર્યો. એમનું બજેટ ઓછું હતું પણ તેમ છતાં વધારે બજેટની સ્કૂલમાં મને એડમિશન અપાયું. કહેવાય છે કે ભણે તે ગણે, કહેવાય છે કે ભણે તે ગણે, અને એના માટે એમણે મને જીવનનો પહેલો ધક્કો ઘરથી સ્કૂલ તરફ માર્યો. પણ એ જ સ્કૂલમાં મારો અંત આવ્યો. અરે ભાઈ, સાલું એક ધક્કો વાગ્યો, એમાં મારો શું વાંક? 10માની પરીક્ષા હજુ બાકી હતી, બોર્ડનું ટેન્શન લેવાનું હજુ બાકી હતું, ગણિત સાથેનો ઝઘડો મારો બાકી હતો, અરે સાયન્સ સમજવાનું હજુ બાકી હતું. સમાજ વિદ્યા તો ખરેખર મને ખબર જ નથી પડતી. સમાજ વિદ્યા તો ખરેખર મને ખબર જ નથી પડતી. અને ગુજરાતીનું વ્યાકરણ માથાના ઉપરથી જતું હતું. આ બધી ઘટનાઓનો રોમાંચ લેવાનો હજુ બાકી હતો અને એની પહેલા જ મારો અંત આવ્યો. અરે સાલું શું કરું? સાલો એક ધક્કો વાગ્યો, એમાં મારો શું વાંક? જિંદગીની મસ્તી હજુ બાકી હતી, કોલેજ જવાનું પણ હજુ બાકી હતું. જિંદગીની મસ્તી હજુ બાકી હતી, કોલેજ જવાનું પણ હજુ બાકી હતું. લોકોની ગાડીઓ જોઈને મને વિચાર આવતો કે સાલું ભવિષ્યમાં મારી પાસે પણ એક ગાડી હોય. અરે ગાડી હોય કે ના હોય, પણ એક રોયલ એનફિલ્ડ જેવી બાઇક તો હોય. આ બધી ઈચ્છાઓની વચ્ચે પણ મારા જીવનનો અંત આવ્યો. સાલું શું કરું? એક ધક્કો વાગ્યો, એમાં મારો શું વાંક? મા બાપને વિદેશ લઈ જવાની ઈચ્છા હતી અને મારી પણ ઈચ્છા હતી કે મારા મિત્રો હેપી જર્ની વાળો મારો ફોટો અપલોડ કરે. મા બાપને વિદેશ લઈ જવાની મારી ઈચ્છા હતી અને મારી ઈચ્છા હતી કે મારા મિત્રો હેપી જર્ની વાળો મારો ફોટો અપલોડ કરે. અરે એટલું જ નહીં, વિદેશ જઈને મા બાપને ફરાવું, મારા યૌવનની સોળે કળાઓ ખીલવાની હજુ બાકી હતી. પણ શું કરું? એની પહેલા જ મારો અંત આવ્યો. સાલું એક ધક્કો વાગ્યો, એમાં મારો શું? વહેલી સવાર થઈ, સ્કૂલ જવા એકદમ ખુશીથી હું નીકળ્યો હતો અને ત્યારબાદ ઘરે જવા પણ એ જ ખુશીની સાથે હું ઘરે જતો હતો. પણ ત્યાં અચાનક, કહેવાય ને કે અમુક ઘટના ખબર ના હોય ને અચાનક બની જાય. સવારે સ્કૂલ જવા બહુ ખુશીની સાથે હું નીકળ્યો હતો અને એ જ ખુશીની સાથે હવે ઘરે પાછો જવા નીકળતો હતો અને એ જ સમયે અચાનક અમુક કાયરોએ આવીને છરીના ઘા વડે મારા શરીરને ખૂંદી કાઢ્યું અને રક્ત જાણે એવું નીકળતું હતું કે પાણીની બોટલમાંથી પાણી. અને આ જોયા પછી પણ ત્યાંના લોકો મારાથી દૂર ભાગ્યા. અરે જેની મને આસ હતી એવા સ્કૂલવાળા પણ મને જોઈને નજરો ફેરવીને ભાગ્યા અને ત્યાં જ મારો અંત આવ્યો. સાલું શું કરું? એક ધક્કો વાગ્યો, એમાં મારો શું? આ જગ્યાએ તો મારો અંત આવી ગયો. મને સ્કૂલમાં એવું શીખવાડવામાં આવ્યું હતું કે લોકોની મદદ કરવી જોઈએ, પણ જ્યારે સ્કૂલની પોતાની મદદ કરવાની આવી ને ત્યારે જ એણે નજર ફેરવી નાખી. અરે એ તો છોડો, પણ ત્યાંના લોકો પણ મને જોઈને ભાગી ગયા. પણ ત્યાં એક જણને વિચાર આવ્યો કે મારા રસ્તા પર બંધ શ્વાસ માત્ર એના જ કારણે હોસ્પિટલમાં થાંભ્યો અને હોસ્પિટલની અંદર મારો અંત આવ્યો. સાલું શું કરું? એક ધક્કો વાગ્યો, એમાં મારો શું વાંક? કહેવાય છે ને કે ઘણી બધી જગ્યાએ બધું ચાલતું હોય પણ અમુક વસ્તુઓ ના ચાલતી હોય. એની પર પણ આ વાત છે કે મારી સ્કૂલમાં એમ તો કહેવાય છે કે હાથમાં રાખડી નોટ અલાઉડ, હાથમાં ભગવાનના દોરા નોટ અલાઉડ, જો ટીચરો સાડી પહેરીને આવે તો નોટ અલાઉડ, કોઈ ભગવાનનું વસ્ત્ર પહેર્યું હોય તો નોટ અલાઉડ. અરે એટલું જ નહીં, તમે જો હેલ્મેટ પહેરીને ના આવો ને તો અંદર તમારી બાઇક પણ નોટ અલાઉડ. પણ તેમ છતાં સ્કૂલની અંદર છરી કેમ નહીં અલાઉડ? તેમ છતાં સ્કૂલની અંદર છરી કેમ નહીં અલાઉડ? અને છરી અલાઉડ નો વહેમ જ્યારે અંદર આવ્યો, એટલે કે છરી અલાઉડ જ્યારે સ્કૂલમાં થઈ અને એના જ કારણે મારા જીવનનો અંત આવ્યો. સાલું એક ધક્કો વાગ્યો, એમાં મારો શું? રાહ જોઉં છું કે મને ન્યાય મળે, રાહ જોઉં છું મને ન્યાય મળે, અને એકવાર મારો મારનારો મને સામે મળે અને મને ધક્કો મારે અને પછી હું એને કહું કે ભાઈ એક ધક્કો જ તો વાગ્યો છે, એમાં તારો શું? પ્રયત્ન એવો હતો આ કવિતા કહેવા પાછળનો કે આપણે જીવનમાં થંભી ગયેલા લોકો પોતાની મદદ નથી કરી શકતા, પણ રસ્તામાં કદાચ કોઈ પડી ગયું હોય ને એને આપણની મદદની જરૂર હોય તો કદાચ આપણા વિચારોને કોઈ ધક્કો ના વાગ્યો હોય તો કદાચ મારી આ કવિતાથી તમારા એ વિચારને ધક્કો વાગી જાય અને તમે કોઈને મદદ કરી દો તો મારી આજની કવિતા સફળ થઈ. થેન્ક યુ.